જે વ્યક્તિ બાળકોને સંસ્કાર શીખવવાનો, તેમને ખરાબ આદતોથી દૂર રાખવાનો અને જીવનનું ઘડતર કરવાનો જવાબદાર હોય, એ જ વ્યક્તિ જો નશાની હાલતમાં રસ્તા પર પડેલો મળી આવે તો આખી શિક્ષણ વ્યવસ્થાની છબીને સવાલો ઘેરી લેશે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં એક પ્રાથમિક શાળાનો શિક્ષક નશાની હાલતમાં જમીન પર પડેલો મળી આવતા ગામ લોકોએ તેને પોલીસને સોંપ્યો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખજુરિયા પ્રાથમિક શાળાના એક શિક્ષકને ગામ લોકોએ નશાની હાલતમાં રસ્તા પર પડેલા હાલતમાં જોયો હતો. પોતાના પગ પર ઊભા રહી ન શકતા શિક્ષકની હાલત જોઈ લોકોમાં આશ્ચર્ય અને રોષ બંને જોવા મળ્યા હતા, કારણ કે શિક્ષક સમાજ માટે આદર્શ ગણાય છે. ગામ લોકોએ તાત્કાલિક અમીરગઢ પોલીસને જાણ કરી અને પોલીસે સ્થળ પર પહોંચી તેમને કબજામાં લીધા હતા. પોલીસ દ્વારા તેમની ગાડીની તપાસ કરવામાં આવતા અંદરથી દારૂની પણ બોટલ મળી આવી હતી. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કલમ 66(1)B, 65(a)(a), 116(b) અને 98 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વિડીયો અને ફોટાઓ સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને લોકો શિક્ષણ વિભાગ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે કે શું આવા લોકો બાળકને સંસ્કાર શીખવી શકે છે. આ ઘટના માત્ર એક શિક્ષકની ભૂલ નથી, પરંતુ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. શિક્ષણ જેવી જવાબદારી ભરેલી સેવા સાથે જોડાયેલા લોકો માટે શિસ્ત અને જવાબદારીના ધોરણો કેટલા કડક હોવા જોઈએ. જો શિક્ષક જ આવી સ્થિતિમાં જોવા મળે તો બાળકો અને સમાજ પર તેની શું અસર પડશે. હવે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ આ મામલે શું પગલાં લે છે અને આરોપી શિક્ષક સામે વિભાગીય કાર્યવાહી થાય છે કે નહીં. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.